ભાવનગરના સિહોરના વરલમાં બિનવારસી સરકારી દસ્તાવેજ મળવાનો મુદ્દો, જ્યાં મામલતદારે તપાસ કરતા વરલ ગામની પોસ્ટ ઓફિસની બેદરકારી સામે આવી। સિહોરના મામલતદાર રમેશભાઈ પ્રજાપતિ સાથે થયેલી વાતચીતમાં આ ખુલાસો થયો છે। મામલતદાર દ્વારા પંચરોજ કામ કરી સરપંચ સહિત ગામ લોકોના લેખિતમાં નિવેદન લેવામાં આવ્યા અને આસપાસના ગ્રામજનો દ્વારા સરકારી વિભાગમાંથી કાઢવામાં આવેલા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પેન કાર્ડ લાંબા સમયથી પડ્યા રહ્યા હોય, જેનો નિકાલ કરવા આ પ્રમાણે થેલામાં ભરીને સરકારી કાર્ડ બિનવારસી રીતે નાખી દેવામાં આવ્યા હતા। અજીત ગઢવી સંવાદદાતા ફૂલે પર। અજીત, શું હકીકત સામે આવી છે? જગદીશ, વાત કરવામાં આવે તો સરકારી વિભાગ પછી પોસ્ટ ઓફિસ હોય કે મામલતદાર કચેરીના જે તે વિભાગ જવાબદાર અધિકારીઓ કયા પ્રકારની બેદરકારીથી કામ કરતા હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ ભાવનગરના જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામે ગઈકાલ મળ્યું હતું, જેની અંદર સરકારી પોસ્ટ ઓફિસના એક જે થેલો હોય છે તેની અંદરથી સરકારી જે એવિડન્સ, જે ખાસ કરીને દસ્તાવેજો, પાન કાર્ડ, આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, આ પ્રકારના અનેક ખૂબ જ મોટી સંખ્યામાં કાર્ડ મળી આવ્યા હતા, જેનો અહેવાલ TV9 રજૂ થતા તાત્કાલિક જે સરકારી વહીવટીતંત્ર છે તે કામે લાગ્યું હતું અને આજે જે સિહોરના મામલતદાર છે તેના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। તપાસની અંદર બહાર આવ્યું હતું કે જે તાણાના જે પોસ્ટ ઓફિસ જે વિભાગ છે તેમની બેદરકારીને કારણે આ જથ્થો મળી આવ્યો છે અને આજુબાજુના ગામડાના જે લોકો જેમને જ્યાં સુધી પહોંચ્યા નથી તેમના સુધી આધાર કાર્ડ, પાન કાર્ડ, ઓળખ કાર્ડ આ પ્રકારના જે સરકારી જરૂરી દસ્તાવેજો હતા તે પડ્યા હોવાને લઈને આવી રીતે ફેંકી દેવામાં આવ્યા હતા અને તેનો તપાસના આદેશના અંતે એક પંચરોજ કામ પણ થયું છે અને તમામ લોકોના જવાબદાર જે મુખ્ય આગેવાનો છે ગામના તેના નિવેદનો પણ લેવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલો કલેક્ટરે પણ તપાસના આદેશ આપ્યા છે અને તેના પર પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા પગલાં લેવાની પણ શક્યતાઓ છે, પરંતુ અત્યારે સાબિત થઈ ચૂક્યું છે કે પોસ્ટ ઓફિસ વિભાગની ઘોર બેદરકારીને કારણે લોકોના જીવન જરૂરીમાં ખૂબ જ અગત્યની વસ્તુ ગણાતા તે આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય કે પછી ઓળખ કાર્ડ હોય તેવા બિનવારસી રીતે આ લોકો પોસ્ટ ઓફિસના અધિકારીઓ, કર્મચારીઓ છે તે પહોંચાડતા નથી અને આ પ્રકારે જેને કહી શકાય આળસનો પ્રકાર કહી શકાય અથવા તો એને ત્યાં સુધી ન પહોંચાડવું અથવા પડ્યા રહ્યા, શું કામ પડ્યા રહ્યા એ પણ તપાસનો વિષય છે। આમાં ઊંડાણપૂર્વક થવું જોઈએ ને આ બીજી વાર આ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની છે, એટલે કલેક્ટર દ્વારા પણ આમાં કડક પગલાં લેવાય જેથી કરીને જરૂરી દસ્તાવેજો લોકોના જીવનમાં અગત્યની વસ્તુ છે તે ફરીવાર આ પ્રકારની ઘટના ન બને તે પણ બહુ જરૂરી છે। જગદીશ, ઓકે અજીત, આભાર તમામ માહિતી માટે।